હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન શિક્ષણ પ્રણાલીમાં હું જલ્પા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કાવ્ય 9ની સમજૂતી મેળવી હતી, પુત્રવધુનું સ્વાગત. આજે આપણે પાઠ 10ની સમજૂતી મેળવશું. હવે પાઠ 10 એટલે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. જેમ પાઠ 8ની અંદર પણ છાલ છોતરા અને ગોટલા એની અંદર પણ સંસ્કૃતિની વાત કરવામાં આવી છે, પણ આ સંસ્કૃતિ એટલે ખૂબ જ અગત્યની અને સમજૂતીવાળો પાઠ છે, સમજવાની વધારે મજા આવશે. પહેલા જોઈએ લેખક પરિચય. હવે એક વસ્તુ યાદ રાખજો, લેખક પરિચય પહેલા હું તમને એક કોષ્ટક કહી દઉં છું. એ કોષ્ટક એટલે આપણું 4 માર્કના પ્રશ્નની અંદર અને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાતું અગત્યનું કોષ્ટક. એની અંદર પહેલા આવશે કર્તા. કર્તા એટલે કોણ છે? તો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પછી એના લેખક કોણ છે? કૃતિ કઈ છે? તો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. કર્તા આવશે વિનોબા ભાવે. પૂરું નામ યાદ રાખવું હોય તો વિનાયક નરહરિ ભાવે યાદ રાખજો. પછી આવશે કે સાહિત્ય પ્રકાર. તો કે સાહિત્ય પ્રકાર છે નિબંધ. અને છેલ્લે આવશે સંગ્રહ, કે આ જે પાઠ છે એ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ માંથી જ લેવામાં આવેલો છે આ એકાદો ભાગ. હવે જોઈએ આપણે લેખક પરિચય. ફરીવાર કોષ્ટક રિપીટ કરી દઉં છું. પહેલા આવશે કૃતિ. કૃતિમાં કોણ છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના કર્તા કોણ છે? વિનોબા ભાવે. પછી એના સાહિત્ય પ્રકાર કયો છે? તો કે નિબંધ. અને એનો સંગ્રહ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાંથી લેવામાં આવેલો એક ભાગ. ચાલો જોઈએ લેખક પરિચય. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત, જેનું ઉપનામ છે વિનોબા ભાવે. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા. ખાસ યાદ રાખજો, આઈએમપીમાં એમપી અનુયાયી પણ કોના? ગાંધીજીના. અને તમને પૂછે કે ભૂદાન ચળવળના, તમે સમાજની અંદર ભણો જ છો, સામાજિક વિજ્ઞાનની અંદર આવે જ છે કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ? તો કે વિનોબા ભાવે, જેનું પૂરું નામ વિનાયક નરહરિ ભાવે. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. મૌલિક ચિંતક એટલે શું? તો કે સતત ને સતત મૌલિકતાથી પોતાની વાણી છે એને લખવાનું કામ કરતા હતા. અને લેખક, તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ખાસ યાદ રાખજો, 2 પ્રશ્નો એમપી આવ્યા. ગાંધીજીના અનુયાયી કોણ અને ભૂદાન ચળવળના પ્રણેતા કોણ? તો કે વિનોબા ભાવે. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષાની અંદર અનુવાદ કરનારી વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિની અંદર યાદ રાખજો વિનોબા ભાવે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. હવે આ લેખક એવા છે કે બધી જ ભાષાઓ જાણતા હતા, એટલે જ એને ભગવદ્ ગીતાને મરાઠી ભાષાની અંદર રૂપાંતર કરેલું છે. ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરેલું છે. કયું? તો કે ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્નેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાય છે. યાદ રાખજો, ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિનોબા ભાવેને. પરિવાર કહી દઉં, લેખક પરિચયની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 1, તેમનું ઉપનામ એટલે કે વિનોબા ભાવે. પછી ગાંધીજીનો અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા તો કે વિનોબા ભાવે. ભગવદ્ ગીતાને મરાઠી ભાષામાં રૂપાંતર કરનારી વ્યક્તિ તો કે વિનોબા ભાવે. અને ભારતની તમામ ભાષામાં અનુવાદિત કર્યું છે ગીતા પ્રવચનો. અને ભારત રત્નથી કોને નવાજીત કરવામાં આવ્યા છે? તો કે વિનોબા ભાવે. હવે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ
નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિના સંસ્કૃતિનું રૂપ લાવવાની ભલામણ લેખકે કરી છે. 3 જ વસ્તુ યાદ રાખજો પાઠની અંદર કે આખા પાઠનું મર્મ શું દર્શાવે છે. 3 શબ્દ: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. યાદ રાખજો, આખા પાઠનું રહસ્ય જાણો કે એનું મર્મ, એનો હેતુ તો કે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ 3 શબ્દ ઉપર જ આખો પાઠ નિર્ભિત છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ અને સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટતા સ્પષ્ટ કરી છે. પેલી 3 બાબતની અંદર પહેલા તો સમજાવી દઉં. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ સ્વભાવ એટલે કે જે હોય એ સ્વભાવ દર્શાવવો. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે આના કરતા ચડિયાતું દર્શાવવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, નહીં પ્રકૃતિ જેવું કે નહીં સંસ્કૃતિ જેવું, એટલે શું? વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, મિડલ, નોર્મલ છે અને સહજ છે. પહેલા જ શબ્દમાં કહી દીધું સહજ સ્વભાવ. વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. એમાં સંસ્કૃતિ છે એ મધ્યમાં લીધી છે. જો સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચે કોણ છે? પ્રકૃતિ. પણ એ તમને સામાન્ય જે માણસનો સ્વભાવ હોય એ દર્શાવે છે. સંસ્કૃતિ એટલે શું? તો કે જે મળે છે એની અંદર આનંદ લેવો, આપણો સ્વભાવ છે એના કરતાં વિશેષ. અને વિકૃતિ એટલે આ બધા કરતાં ઊંધું, નહીં સંસ્કૃતિમાં આવે કે નહીં પ્રકૃતિમાં. એક ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. દરેક માણસની અંદર 3 બાબત હોય છે. પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ હોય છે અને વિકૃતિ હોય છે. હવે આપણે ક્યાંય બહાર ગામ ગયા હોય અને જતા પહેલા આપણે 10 વખત બારણાનો દરવાજો ચેક કરીએ. લોક માર્યું છે, નથી માર્યું, પછી લાઈટો બંધ કરી છે કે નહીં, પંખા બંધ કર્યા છે કે નહીં. આ સતત ચેક કરવું અને સતત એ જ વિચારોમાં રહેવું ને, ત્યારે આ દર્શાવે વિકૃતિ. બરાબર? પણ એક જ વખત જોઈ લીધા પછી આપણે ખબર પડી ગઈ ના છે એ છે, તો એ શું દર્શાવે છે? પ્રકૃતિ. પણ સંસ્કૃતિ કેવી હોય તો એ વિકૃત પ્રકૃતિમાં આવી ગયું. હા છે તો છે, જે સહજ છે એમાં કોઈ સુધારો કરી શકાતું નથી. એક ઉદાહરણ જોરા વિસ્તૃત જોઈએ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એની પ્રકૃતિ છે. સહજ છે ને કે માણસને કોઈ પણ ભૂખ્યો થયો તો ફરજિયાત અન્ન ખાવાનું છે, ફરજિયાત એક ખોરાકનું ગ્રહણ કરવાનું છે. તો એ પ્રકૃતિ છે, એમાં કોઈ માણસ કોઈ ફેરફાર કરી શકતો નથી. સહજ છે, જે થવાનું છે એ તો થવાનું જ છે. ભૂખ ન લાગવા છતાંય માણસ ખાય તો એની વિકૃતિ છે, જેને આપણી ભાષામાં ખાઉધરું કહેવું. કે ભૂખ નથી પેટમાં છતાં એ ખા કર્યા રાખે છે, તો એ એક પ્રકારની શું છે? વિકૃતિ. હવે મેં તમને ઉદાહરણ આપ્યું કે જ્યારે કોઈ માણસ બહાર ગામ જાય ત્યારે 10 થી 15 વખતે ડોર ચેક કરે અને લોક માર્યો છે કે નહીં. એક વખત ચેક કરી લીધું, હા ઓકે, આપણે જ કર્યું છે એ કાર્ય, તો આપને ખબર જ હોય ને, એ પ્રકૃતિ છે. પણ એ માણસને એ કાર્ય ઉપર વિશ્વાસતા નથી, વિશ્વાસ નથી, ત્યારે માણસ 10 વખત ચેક કરવા જાય તો એક પ્રકારની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાંય, સહજ જો સંસ્કૃતિ દર્શાવે છે, ભૂખ લાગવા છતાંય માણસ એમ કે ના મારે ખાવું નથી, આજે તો મારે ઉપવાસ છે, આજે તો મારે એકાદશી છે. એટલા વાસ્તે એટલે માટે, એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી. એટલા માટે એને ભૂખ લાગે છે છતાંય એ ખાતો નથી. તો એ માણસ શું કામ? તો કે ઈશ્વરને રાજી કરવા માટે, ઈશ્વરનું સ્મરણ કરવા માટે, ઈશ્વરનું ભજન કરવા માટે ખાતો નથી. એ એની સંસ્કૃતિ છે. ત્રણેયનો તફાવત સમજાવી દેજો. પાઠની અંદર છેલ્લે સુધી 3 જ શબ્દો ઉપડશે: સંસ્કૃતિ, વિકૃતિ ને પ્રકૃતિ.
સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ, એની અંદર પહેલો શબ્દ લઈએ પ્રકૃતિ. કે માણસને ભૂખ લાગે છે અને ખાય છે તો એ સહજ છે કે એને ભૂખ લાગી ત્યારે એને ખાધું, તો એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાંય ખાઉધરાપણાની જેમ ખા ખા કરીએ તો એક વિકૃતિ છે. અને સંસ્કૃતિ, ભૂખ લાગી છે છતાંય ખાતો નથી. શું કામ? તો એમ કે છે કે આજે મારો ઉપવાસ છે. અને એ શેના માટે ઉપવાસ કરે છે? તો કે ભગવાનનું સ્મરણ કરવા માટે, ઈશ્વરને રાજી કરવા માટે ખાતો નથી. ત્યારે સંસ્કૃતિ દર્શાવવામાં આવે છે. આ ત્રણેય વસ્તુની અંદર જો ફરીવાર એક વ્યાખ્યા યાદ કરાવી દઉં. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર, તો ઉપર આવ્યું, એને ભૂખ લાગી છે છતાંય એ ખાતો નથી એટલે એનાથી ચડિયાતું. આગળ, આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. કોઈ પણ વિદ્યાર્થી હોય, જ્યારે પરીક્ષાની અંદર આગળ વધવા માટે સતત ને સતત શું કરતો હોય? મહેનત કરતો હોય. તો એ મહેનત કરવી એની શું છે? પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહેશું તો એ આપણી વિકૃતિ છે. હવે આપણી પાસે મહેનત કરવા માટેની હિંમત છે, તાકાત છે, શક્તિ છે, છતાંય આપણે એ વસ્તુ કરવા તૈયાર નથી. કેમ કે આપણે જે વસ્તુ છે એ તૈયાર મળે ને, તૈયાર લેવા માટે આપણે રેડી છે. તો એ શું કે છે કે બીજાની મહેનત લૂંટીને બીજાની કોઈ મહેનતને પડાવી જશું ને તો એ એક આપણાની અંદર, આપણા શરીરની અંદર એક વિકૃતિ જ ભરેલી છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોને દેખાતી હોય, તેમ છતાંય આ માણસની પ્રકૃતિ નથી. કઈ વસ્તુ જે વિકૃતિની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એને આપણે પ્રકૃતિમાં નહીં લઈ શકીએ. શું કામ? આપણે જાતે મહેનત કરવાની ટાળીશું તો આપણે મહેનત કરશું, એ આપણી પ્રકૃતિ છે, પણ બીજાની મહેનતને લૂંટવી એ આપણી વિકૃતિ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાંય આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. આજ સુધી માણસ ઓળખી શકતો હોય કે મારા અંદર કેટલી ખૂબીઓ છે અને કેટલીઓ ખામીઓ છે, છતાંય માણસ પોતે સ્વેચ્છાએ સ્વીકારતો ન હોય ને ત્યારે પણ એક વિકૃતિ જ છે. તેમ છતાંય આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. આને હું સંસ્કૃતિ ન કહી શકું, પ્રકૃતિ ન કહી શકું. શું કહી શકું? વિકૃતિ. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપી અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. હવે આ એક વાક્યથી હું તમને એક ઉદાહરણ આપું કે આપણા ઘરે આપણે જમવા માટે બેઠેલા હોય અને કોઈ સાધુ બ્રાહ્મણ કે કોઈ ભૂખ્યો માણસ આપણે ત્યાં જમવા માટે માગે છે અને આપણે હજી જમવા બેઠા છીએ. આપને પણ ખૂબ જ ભૂખ લાગી છે, પણ આપણે જમતા નથી અને એ માણસ અન્ન માંગે છે ને અને આપણે આપી દઈએ છીએ ને, એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. સમજાય? પોતાના શ્રમથી, આપણા શ્રમથી પેદા થયેલી ચીજ કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ આપણે નથી ભોગવવી. મને ભૂખ લાગી છે છતાંય મેં ભૂખને સહન કરી, બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપી દીધી, વહેંચી દીધી, એ પણ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફર્ક છે, અંતર છે, અને આ અંતર વધારવું, પશુપણામાંથી નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જવું, તે જ સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. સંસ્કૃતિ વર્ધન ખાસ વ્યાખ્યા યાદ રાખજો. માણસ અને પશુમાં ફર્ક છે, તફાવત છે, હા છે, અંતરે છે. અંતરને હજી પણ વધારવું જોઈએ. શા માટે? પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું. હજી પણ ઘણા લોકો પશુ જેવું જીવન જીવતા હોય છે, એટલે એ બંને વચ્ચેનું જો અંતર રાખવામાં આવે તો એ અંતરના કારણે માણસની અંદર કોઈ પણ સુધારો થાય ત્યારે માણસ પશુમાંથી માણસ તરફ પ્રયાણ કરે છે. તેને જ સંસ્કૃતિ વર્ધન એટલે વધારનારી.
સંસ્કૃતિને હજી આગળ વધારનારી કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે એનો ખ્યાલ રાખવો પડે. માણસ દુનિયામાં, આજનો માણસ સતત ને સતત એક જ વિચારોની ભાગદોડમાં હોય છે. હું સુખી સંપન્ન હોવો જોઈએ, હું મોજ શોખમાં મારી દુનિયા ભોગવતો હોવો જોઈએ. પણ તમે જ્યારે કોઈ આનંદ લઈ રહ્યા છો, એ આનંદ કયો છે એ તમને નથી ખબર. વિકૃતિનો છે, પ્રકૃતિનો છે કે સંસ્કૃતિનો છે. પ્રકૃતિ એટલે કે તમને જે આપવાનો છે આપી દીધો. સંસ્કૃતિ એટલે કે ઈશ્વરને ઈચ્છા થઈ એ પ્રકૃતિ કરતાં પણ વધારે આપ્યું. અને વિકૃતિ એટલે કોઈનો લૂંટાવી લીધો એવું પણ બને. જે સુખ સૌને આનંદ આપી શકે, જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદને આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. હવે ઉદાહરણ તમને એક આપ્યું કે આપણા ઘરે કોઈ બ્રાહ્મણ સાધુ જમવા માટે આવ્યો હોય ને આપણે જમતા હોય ને આપી દીધું હોય, પણ જો માણસને હજી આનંદની અંદર બઢતી કરવી છે, વધારો કરવો છે, એ આનંદ એ બીજાને આપશે ને ત્યારે જ એ સાચું સુખ પામશે અને એ સુસંસ્કૃત આનંદ તરીકે કહેવાશે. અને એ આનંદ આપણી સંસ્કૃતિને આગળ વધારનારી, સંસ્કૃતિ વર્ધન એટલે કે આગળ વધારનારી થશે. ખરું જ સુખ ત્યારે જ કહેવાય છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતું, વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. સારા અને નરસાનો અનુભવ એ વ્યક્તિ ત્યારે જ કરી શકે છે. વિકૃતિ તો ખરાબ હોય જ છે, કેમ કે માણસના વિચારોની બઢતી લઈ આવતા નથી. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ. શા માટે ખરાબ ન કહી શકીએ ને સારી ન કહીએ? કેમ કે માણસની અંદર જે સ્વભાવ છે, જે એની અંદર નેચરાલિટી છે, એ જ એની પ્રસ્તાવના સામે દેખાયો છે. એટલે માણસને ન સારો કહી શકી ન ખરાબ, એટલે કે કોને? પ્રકૃતિને. તે જેવી છે તેવી જ છે. કોણ? પણ પ્રકૃતિ. જેવી તમે આપણે કહીએ ને કે જેવું વાવો એવું લણ, એવી જ રીતે સંસ્કૃતિ જેવી આપણે વારસામાં, પ્રકૃતિ જેવી આપણે વારસાની અંદર મળેલી છે એ જ રીતે આપણે મળશે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. શું કામ? કે કાળો છે એટલા માટે આપણે એને ખરાબ કહીએ? નહીં, કેમ કે એની પ્રકૃતિ છે, એને જન્મથી જ એને કાળો રંગ મળેલો છે, એ સહજ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. શું કામ? તો કે જન્મથી જ સફેદ છે અને કાગડો જન્મથી જ કાળો છે, તો આપણે એને ન કહી શકીએ કે તું પ્રકૃતિમાં આવેશ, તું વિકૃતિમાં આવેશ, તું કે સંસ્કૃતિમાં આવેશ. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું, કેમ કે એ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ. કાળો છે અને સફેદ છે એની અંદર કોઈ ફેરફાર નથી થવાનો, ગમે એટલું કરશો. પણ એ હવે કાગડાને અને બગલાને વિચારવાનું કે મારી જે સંસ્કૃતિ છે એને મારે આગળ વધારવી હોય તો એને મારા માટે શું કરવું, એને આગળ વધારવી, એ જ મારી સંસ્કૃતિ છે. કોઈ પણ વસ્તુને હવે આ કાળા ધોળાનો ને એનો ફેર છે એને મારે રૂપાંતરમાં લઈ આવી છે ને ત્યારે જ એ વ્યક્તિની સાચી સંસ્કૃતિ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને યાદ રાખજો ખાસ કરીને કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ફરીવાર એકવાર રિપીટ કરી દઉં કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિની આધારિત જ આખો પાઠ છે. જો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, જે માણસને જન્મજાતથી મળેલું હોય એ જ, બરાબર. સંસ્કૃતિ એટલે માણસને જન્મજાતથી મળેલું છે પણ હવે એને આગળ કેમ વધારવું, એ માણસની અંદર એના આચારો રહેલા છે, એનું પાલન રહેલું છે. અને વિકૃતિ એટલે એકયમાં ન આવે, ન પ્રકૃતિમાં આવે કે ન સંસ્કૃતિની અંદર આવે. એટલે
બંને કરતા સૌ અલગ પડતી હોય તો એવી છે વિકૃતિ. સંસ્કૃતિ અને પ્રકૃતિને બંનેથી અલગ પડતી હોય તો વિકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી સમજ્યા. વધુ આવતા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.